સ્કેમ થઈ ગયો મિત્રો. હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હે ગરમ પાણી થઈ ગયું, લઈ લો ગાય ગા. હઈ મમ્મી, ખાવાની કેટલી વાર છે? બસો ભાખરીનો લોટ બાંધી દીધો છે. ભણવાની તૈયારી છે. જલ્દી જલ્દી બનાવો. હું જલ્દી બનાવું. હમણાં RCM ની મીટિંગ મારે આવશે. મને ભૂખ લાગી, જલ્દી જલ્દી બનાવો. જલ્દી જલ્દી મમ્મી બનાવો. શું બનાવો? ભાખરી, પછી ચા, બીજું? બસ બીજું કાંઈ નહીં. બીજું કઈ નહીં? ના ના, તો મરસા કોણ બનાવશે? મરચાં નથી બનાવવાના, કાચું શેકીને ખાઈ જાવ. મારે મરસા જોઈએ. મોટર ચાલુ કરવાનું કે બોલો લ્યો. આય કરું પપ્પા, ચાલુ ચાલુ કરું. મિત્રો બહુ અવાજ આવે છે એટલે પછી મળવી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો ચા નાસ્તો કરીને આવી ગયો છું અને મિત્રો આ બાજુ બધા સાફ સફાઈ કરે છે. બા જોવો તમે. મિત્રો મારા મમ્મીના ફોનમાં રિંગટોન મૂકવાની છે, તો હાલો પહેલાં રિંગટોન મૂકવી, કઈ સારી લાગે તે મૂકી દેવી. પણ કઈ મૂકવાની છે ખબર છે? ભગવાનની રિંગટોન મૂકવાની છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી. તો મિત્રો આપણે યુટ્યુબ ખોલી લીધું છે, તો હવે છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જે રિંગટોન ગમશે ને એ રિંગટોન આપણે લગાડશું. ચાલો સર્ચ મારી લઈ પહેલાં રિંગટોન સર્ચ માર્યું. હવે જોવી કઈ સારી લાગે છે. નો આ નહીં. Welcome to Maharshi Meditative. ના આ પણ નહીં. કેવું લાગે છે? નહીં ઉપર લખવું પડશે ભગવાન. ઉપર જો શું લખ્યું? રિંગટોન ભગવાન. હાલો હવે દ્વારકાધીશની વગાડવી કેવી છે. અવાજ કેમ ના આવ્યો? સાયલેન્ટ લાગે છે આ રિંગટોન. તે બા મસ્ત વાગે છે. ફાઇનલી આ રિંગટોન કરી નાખવી. પછી તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આગળ તમને શૂટિંગના વિડીયો પણ દેખાડવાના છે. મિત્રો ફાઇનલી રિંગટોન મળી ગઈ તો આપણે વગાડીને જેવી કેવી છે. લે આમાં તો રિચાર્જ ખતમ થઈ ગયું છે. રિચાર્જ ખતમ થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે બીજા ફોનમાંથી રિંગટોન વગાડીને જેવી કેવી વાગે છે. કેવી વાગે છે મિત્રો? રે પેલા સાયલેન્ટ કરી નાખો. મિત્રો કેવી છે રિંગટોન? જલ્દી કોમેન્ટ કરો. સારી હોય ને તો એક લાઈક શેર ને સબસ્क्राइब પણ કરી દેજો. आपसे ऊपर है तो उससे बात करवा लीजिए, क्योंकि मेरी इसमें भूल नहीं है तो मैं भुगतान क्यों करूं? आप भी समझो कि अगर आप कोई ग्राहक होते और मैं आपको ऐसे कॉल करता, आपको नहीं पता चलता, तो आपको कैसा लगता? સ્કેમ થઈ ગયો મિત્રો. 22 કેટલા રૂપિયાનું સ્કેમ થઈ ગયું છે? 222 રૂપિયાનું સ્કેમ થઈ ગયું મારા મમ્મીના ફોનમાં. પ્રીપેડ રિચાર્જ કરાવવાનું હતું તો પોસ્ટપેડમાં રિચાર્જ થઈ ગયું. બોલો, ઓટોમેટિક કંપનીવાળાએ રિચાર્જ કરી નાખ્યું. એમાં આપણો વાક હોય કે ઓલાનો વાક હોય? હાલો આપણે જોઈ લઈએ. કેટલા ફોન કપાસ પેલા ફોન આવ્યા ને મેં ઉપાડ્યા ને ચલો હું કંટાળી ગઈ ને એટલે ભાઈને એમ કે ફોન ઉપાડ્યો ને એ કે તને નંબર પોસ્ટપેડ કરી નાખ્યો છે. પેલા નંબર પપ્પાનો નાખી દીધો, बलदेव भाई से, ये बलदेव भाई का नंबर है. मैं कि इसका नंबर नहीं है, मैं उसकी वाइफ बोल रही हूँ. जो उपाड्યું તો હું આવડે નહીં ઇન્ડિયા એટલે પછી આપણે કરવું. પછી ધીરે ધીરે મને કે એની હારે વાત કરાવો કે તમે બલદેવભાઈ હારે વાત કરાવો. મેં કીધું હો તો અભી मीटिंग में अभी नहीं आए. કે 5
વાંધો નહીં. પછી હજી 2 મિનિટ નો થઈ ને તો પાછો ફોન આવ્યો. પછી આ તારા પપ્પાને મેં કીધું ને તો તારા પપ્પા કે ના ના કે હવે હે ને ઉપાડતી જ નહીં કે ભલે ફોન આવે ઉપાડ આવા દે ફોન એમને. ના મીટિંગમાં બેઠા બેઠા 5-6 ફોન આવ્યા ઉપાડ્યા જ નહીં. એ કે મને કે ઉપાડતી નહીં તો હું નથી વાત કરી મારી કે મૂકી દે ફોન. જે કંપનીનો હોય એ નવરા હોય તો કંપનીવાળા કંઈક જો ન હોય. જો ગેસનો બાટલો ભરે જો ગાડીમાં તા પપ્પા હે બાટલો થોડો હા ભરાકો કા શું થાય બમ થાય શું થાય બમ થાય બમ ફૂટે. કેના બોમ્બ ફૂટે આ ફોનનું અને બાટલાનું કનેક્શન થઈ જાય ને તો બમ ફૂટે. પણ આપણે ક્યાં અંદર મૂકવો હોય ફોન પાસે રખાય ને